જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચિન. જય સચ્ચિદાનંદ. કરું સ્ટાર્ટ? હા. હા, કરજો. હા. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, ગત જન્મોક્ષી કે દાવો જો આજે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, ગત જન્મો શીખે દાવો જો આજે. કડવાસું મીઠાસું ભોગવે જ છૂટકો, કડવું અણગમતું ગણપણ ગમતું. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, અંદરના અંકોડા રાગ દ્વેષ રૂપી, જાણી જોવાથી હિસાબ જડશે. લેણાયા દેણા ખાતા વહી જો, નથી ચૂકવાયું તે ક્લેમ કરશે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, અંદર ગૂંચવે તે અણસમજણ છે. લેણાવાળા તો પકડશે રાત્રે, આપણું જ છે તે જ આપણું રહેશે. નથી જે આપણું પૂદગલ જાશે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, ફાઇલોનો સંભાવે નિકાલ કરવાથી, કરમ રૂપી ફાચર નીકળશે. આપણે શુદ્ધાત્મા સામે શુદ્ધાત્મા, વચ્ચેના પૂદગલ નિર્જર તખરશે. ફાઇલો ના આવ્યા પહેલા નક્કી કર, ચોખા નિકાલે મહી પડશે રાગે. રાગ દ્વેષ વિના સંભાવે જોતા જ, અંદર પરિણામ અચળ ન વાગે. આત્મામાં સાચું સુખ છે એ જાણે, કડવા મીઠામાં સંભાવ સહેજે. શુદ્ધાત્માને નિકટવર્તી, વ્યવહારે વિતરાગ ચારિત્ય છે તે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, ગત જન્મો શીખે દાવો જો આજે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. શું લાગે છે? આપણે અજ્ઞાનમાં જે બધું ગત જન્મોના બધા ભાવો કર્યા, હા, એના વિશે છે બધું, કે લેણું હા, દેણું શું છે, કેવી આપણે ખાતા વહી બનાવી છે, મહી પૂર્યું છે બધું. હા, અને એના પછી નીચેના ભાગમાં એના બધા આ પદમાં એના બધા ઉપાયો કે તમારો પુરુષાર્થ બતાવ્યો છે. બતાવ્યો છે. બરોબર. હા. કારણ અજ્ઞાને જે બાંધેલું છે અને ચિતરેલું છે એ જ સામે આવે છે. કારણ કે હા. એ જે ગત જન્મમાં જે કંઈ પણ આપણે કરેલું છે ને, તેની દાદા કહેતા હતા કે આજે રિઝલ્ટ છે. આજે હા. આજે તમે જે કંઈ પણ જોઈ રહ્યો છો તમારા લાઈફની અંદર, તે હા. ગત ના તમારા બધા ચોપડા, બધા ચિતરેલા
બધા જે જગ્યાએ તમે સાઈનો કરી, જે જગ્યાએ તમે સિક્કો માર્યા, એ બધા આવીને તમારે દાવો માંડશે અને પછી તમારે કહેશે કે હવે હિસાબ પૂરો કરો. હા. એટલે દાદા કહેતા હતા કે આપણે આજે જે કંઈ પણ દેખાઈ રહ્યું છે તે આપણે ગયા ભવનું બધું ચિતરેલું છે બધું. એટલે હમણાં આમાં કશું ચેન્જ થશે નહીં. બધા હા. આવીને દાદાને પૂછતા હતા, દાદાને કહેતા હતા કે દાદા આ બધું હમણાં જ્ઞાન મળ્યા પછી હજુ જે આ બધું આવે છે ને તો દાદા સહન થતું નથી. હમ. આ બધું કેમ આવે છે દાદા? તો કે મને હમ. બધું પૂછીને ભરેલું, મને પૂછીને બધી સાઈનો કરેલી. હવે જે આવે છે તો મેં તમને કેવું સરસ જ્ઞાન આપ્યું છે. જે કંઈ હા. પણ આવે છે તે આપણે એમનું નિકાલ કરો, કડવું આવે કે મીઠું આવે. કારણ કે તમને હમ. એક વસ્તુ તો માઇન્ડમાં નક્કી કરવી જોઈએ કે જે કંઈ પણ આવે છે તે ભોગવે જ છૂટકો છે. યા. તમે ગમે તે કરો ને કે ભાઈ મારે આ હમ. નથી ભોગવવું અથવા નથી મારે આ કરવું, તો એ કઈ અટકી જવાનું છે? ના. કોઈ પણ હાલતમાં કોઈ બી વસ્તુ, આ તો કેટલું બધું સાયન્ટિફિક છે અને આખું હમ. જગત બધા કે છે ન્યાય સ્વરૂપ છે. એટલું હમ. ન્યાય સ્વરૂપ છે કે જેટલું તમે કડવું આપેલું છે તો કડવું જ આવશે, મીઠું આપેલું છે તો મીઠું આવશે. પણ હવે કડવા મીઠામાં જે કંઈ પણ આવે છે તો હવે તમારે ડાયરીમાં અંદર લખી દો કે મારે હવે નિકાલ કરવાનો છે. હવે બરાબર. મારે ખાલી નિકાલ નથી કરવું, સંભાવથી નિકાલ કરવાનો છે. સામે હમ. જે આવે છે તો ખબર તો પડે છે કે સાલું આ બહુ બહુ ભારે આવી રહ્યું છે. હમ. રોજે કઈ, કારણ કે આપણા ધાર્યા મુજબ કોઈ થતું નથી આજે. આપણા હમ. ધાર્યા મુજબ કોઈ વસ્તુ આપણા લાઈફમાં આવતી નથી. આપણી બર- લાઈફ સ્ટાઈલ જુદી હોય, બીજા ઘરમાં ફાઇલ હોય એની લાઈફ સ્ટાઈલ જુદી હોય. બરાબર. ફાઇલ નંબર 1, ફાઇલ નંબર 2, ફાઇલ નંબર 3, 4, દરેક જણા પોતપોતાની રીતે બધી સિગ્નેચરો કરીને ઘરમાં ભેગા થાય છે. અને બરાબર. પછી એકબીજા સાથે કેમ ઘરમાં ભેગા થાય છે? કારણ કે એકબીજા સાથે એ લોકોએ ચીકણું હિસાબ કરેલું છે. હા. બીજા કોઈ ઘરમાં આવતા જ નથી. ના. એટલે જે કોઈ પણ આવે છે તે આપણા હિસાબથી આવે છે. એટલે હવે શું કરો? નિકાલ કરો. નિકાલ. નિકાલ. બરાબર. હા. સરસ. સરસ. હા. કે અંદરના જે આંકડા કેવા છે, રાગ દ્વેષ રૂપી છે. રાગ હા. દ્વેષ વગર તો રાગ દ્વેષ વગર તો આ જગતમાં કશું છે જ નહીં. એનાથી જ કડવું ઊભું થયું. બધું રાગ દ્વેષના હિસાબથી જ બધા ભેગા થાય છે. રાગ દ્વેષના હિસાબથી જ બધા ઘરમાં આવે છે. એટલે યા. એ હવે તો આપણે કરવાનું છે શું? કે આપણે કશું ચેન્જ તો કરી શકતા નથી. ના. અંદર ખાને બહુ થાય કે ભાઈ આ શું, આ ફાઇલ કેવી મળી છે, આ બધું શું કરે છે કશું. હમ. અને એકબીજાના વેવલેન્થ પર પેલું સેટિંગ જ ના થાય. બરાબર. પણ આપણે સાઈનો કરેલી છે એટલે એ આવે જ છૂટકો છે. એટલે પછી જે જગ્યાએ જે નહીં ચૂકવીએ તો બધું એનો બધાના ક્લેમ બાકી રહી જશે. એટલે ક્લેમ હમ. બાકી રહે એટલે હવે દાદા શું કહે છે કે કોઈનું ક્લેમ બાકી ના રહે એવું કરો. બરાબર. જો આપણે કોઈનું હિસાબ ચૂકવશું નહીં તો આપણે બધું ક્લેમ બધા બાકી રહી જશે. જો આપણે હિસાબ નહીં ચૂકવીએ એ બરાબર. લેણદાર બધા આવીને ઘરે ઊભા રહેશે. શું કરશો? હમ. તો રાત્રે બી છોડે નહીં. ઘરે હા. લેણદાર હોય તો રાત્રે ઘરે આવીને બેસી જાય કે ના બેસી જાય કે સાહેબ મને 12 લાખ રૂપિયા મારી પાસેથી લીધા છે, તમે આપતા નથી. હા. તે દિવસ બીવસ બધું જોઈ નહીં, રાત્રે દિવસે જાય ને પૈસા લેવા તો ઘરમાં હોય નહીં. એ બરાબર. પછી કે સાંજે આવે તો એ મળે નહીં, સવારે હોય તો એ મળે નહીં. તો શું કરે? રાત્રે 12 વાગે બી આવીને બેલ વગાડે. હમ. એમને કશું કહી બી ના શકીએ કે ભાઈ આ કઈ 12 વાગે આવવાનું ટાઈમ છે. તો કે સાલું હમ. મારા પૈસા કેમ નથી આપતા તમે? હા. ક્લેમ હા. બાકી છે. એટલે આ કવિરાજે ગજબનું લખ્યું છે. તો પકડશે રાત્રે. રાત્રે હા. આખી લેણાવાળા તમને છોડશે નહીં જ્યાં નહીં. સુધી હિસાબ પૂરું ના કરો. બરાબર. એટલે દાદા શું કહે છે કે જે કંઈ પણ હિસાબ આવે છે ને સામેથી એને સાલું જમા કરીને હિસાબ પૂરું કરતા જાઓ. બસ. અંદર બૂમાબૂમ થશે હિસાબ પૂરું કરતી વખતે. બહુ હા. અંદર બહુ અંદર બહુ ફોર્સ મારવું પડશે. તો દાદા કહે છે કે બધું સરળ હોય તો તમારે બધું અનુકૂળ સંજોગો હોય તો તમારી પરીક્ષા કેવી રીતે થશે? કે તમે હા. કેટલા આગળ આવ્યા હા. જ્ઞાનમાં? તમે તો બધું જ્ઞાન લઈ લીધું છે, પણ હમ. આ જે બધા જે હિસાબો ના આવે અને હમ. બધા પ્રતિકૂળ સંજોગો ના આવે તો તમારી પરીક્ષા કેવી રીતે થશે? કોણ કરશે બસ. તમારી હા. પરીક્ષા? તો કરવી પડે ને. આટલું મોટું દાદાએ જ્ઞાન આપેલું છે. હા.
અને પછી કેવળ જ્ઞાન આપ્યું છે. અને એ આવું જ્ઞાન મળ્યા પછી આપણી પરીક્ષા ના થાય તો દાદાનું કેવું જ્ઞાન કહેવાય. તો દાદા કહે છે કે દાદા ઉપર ક્લેમ કરો કે ભાઈ દાદા આ કેવું છે, તો પછી ખબર પડશે કે ના, આપણી હમ. આ બધી ભૂલો થઈ રહી છે. બાકી દાદા બરાબર. જ્ઞાન તો સચોટ આપેલું છે, બહુ સચોટ. જબરજસ્ત જ્ઞાન આપેલું છે ગમે તેવા સંજોગોમાં. એટલે દાદા ભગવાન છે ને, આપણે જ્યારે આપણાથી સહન ના થાય ને, તો દાદા ભગવાન કાંઈ મહાવીર ભગવાનની વાતો કરતા હતા કે હમ. મહાવીર જેવા છે તમારે. મહાવીરને જે તપ હતા, હા, હા. તમારા ઘરમાં કોઈ તપ આવ્યો છે? આખો દિવસ તમે રડો છો દાદાની આગળ, દાદા મને આમ થઈ ગયું, દાદા તેમ હમ. થઈ ગયું. હમ. પછી દાદા એવું દાખલો આપતા હતા કે મહાવીર ભગવાન જેવા તપ છે તમારે? એનો 0.0001% બી તપ નથી. નથી. એવું આ તો ખાલી તમને બે શબ્દ બોલી છે તો તમને બહુ એવું લાગે છે કે હવે તો ઘરમાં રહેવા જેવું નથી, હવે તો મારે હમ. મરી જવું છે, હવે તો મારે આમ કરવું છે. કોઈ હમ. ખાલી શબ્દ તો બોલી જાય, જો શું દશા થાય છે. હા, હા. બરાબર. સરસ. હા. આ સરસ છે. ફાઇલોનો સંભાવે નિકાલ કરવાથી કરમરૂપી ફાંચર નીકળશે. આખી બધી કરમની જે ફાંચર છે ને, કેવી હમ. ફાંચર કે તમારે છોડે નહીં. જેવું જેવું તો હમ. તમે સંભાવે નિકાલ ના કરો ને, તો કરમરૂપી ફાંચર તમારે આગળ આવીને ઊભી રહે કે હા. પછી હવે હું છોડીશ નહીં. પણ નિકાલ કરી દીધો તો સામેવાળોથી તમને હિસાબ છોડી દેશે, તમને રિલીવ કરી દેશે. બરાબર. કારણ કે આ ફાઇલોનો દાદા એના માટે બહુ ભાર આપતા હતા. કેમ કરીને આ ફાઇલનો સંભાવે નિકાલ કરો. નહીં તો એ જે પાંચ આજ્ઞામાં આ જે આજ્ઞા આપેલી છે ને, એ પાંચે પાંચ આજ્ઞા એવી જબરજસ્ત આપેલી છે કે હમ. જેથી કરીને તમારે કોઈની સાથે બી હિસાબ ફરીથી સ્ટાર્ટ ના થાય. કોઈ બરાબર. આગળ ફાચર ના પડે. દરેક અવસ્થામાં તમને સમાધાન મળે એવી પાંચ આજ્ઞા આપેલી છે. ગજબની પાંચ આજ્ઞા આપેલી છે. હમ. ગમે તેવી અવસ્થા થાય અને આપણે હમ. કઈ સમજણ ના પડે અને વ્યવસ્થિતનું જ્ઞાન હાજર થાય તો કેટલું સમાધાન થઈ જાય. બહુ સરસ. હા, એટલે આ દાદાની જે પાંચ આજ્ઞા જે કમાલ છે, એમાંથી સંભાવે નિકાલતું બેસ્ટ આજ્ઞા આપેલી છે. હા. આખું જ્ઞાન જ પાંચ આજ્ઞામાં સમાઈ ગયું છે. હા, આખું જ્ઞાન. પાંચ આજ્ઞા તો દાદા કહે છે ને, આખું સાર છે. આખા સાર છે. વિજ્ઞાન, આખું હમ. વિજ્ઞાનનું સાર છે પાંચ આજ્ઞા. બોલો. હમ. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ એક બહુ બીજું. સરસ છે. ફાઇલોના આવ્યા પહેલા નક્કી કર. આ ફાઇલો જ્યારે આવે છે ત્યારે હા. રોજ આ પદ તો એવો ગજબ લખેલું છે ને કે ભાઈ ફાઇલો આવે ને તો ત્યારે આપણે કેવી રીતે વ્યવહાર હોવું જોઈએ. હમ. એ પહેલા ફાઇલ આવે તો સામેથી ફાઇલ આવે તો તમને અંદર શું થાય કે ચાલો હવે આ પ્રોબ્લેમ થશે, આ પ્રોબ્લેમ કરશે, પેલું કરશે, હવે મારે એની સાથે કેવી રીતે નિકાલ કરવું પડશે. હમ. એટલે તે વખતે દાદા શું કહેતા, સામેથી પેલું નોક વાગે ને દરવાજા પર હમ. ટક ટક કરે તો તમે શું સમજો કે કોણ આવ્યું. તો દાદા હમ. પૂછતા હતા. તો ઘણા સ્ટાર્ટિંગમાં અમે બોલતા હતા કોઈ આવ્યું હશે. હમ. ના, પછી દાદા વારે ઘડી રિમાઇન્ડ કરતા હતા ફાઇલ આવી છે. ફાઇલ આવી. આદિ ટેવથી તો કેવું છે, કોઈ આવ્યું છે બેલ વાગે તો. હમ. પણ દાદા શું કહેતા હતા કે ફાઇલ આવી છે. તો હમ. ફાઇલ આપતા પહેલા હવે તમને ખબર હોય કે કોઈ કહે કે તમને સાંજે હું તમારા ઘરે આવવાનું છું, તો ત્યારથી જ ખબર પડી જાય કે સાલું આ તો બહુ ભારે ફાઇલ આવવાની છે. હા. એક બહુ દિવસથી તમને મળવા આવ્યો નથી અને પછી આવે તો પછી એવી બધી વાતો કરે કે પછી કે આ ક્યાંથી ફાઇલ આવી. તો હમ. ફાઇલોના આવ્યા પહેલા નક્કી કર અંદર ખાને હમ. કે હમ. ખબર પડે છે કે ફાઇલ આવવાની છે, તે નક્કી કર. ચોખ્ખા નિકાલે મહી પડશે રાગે. હમ. તમારે અંદર ખાને જ્યારે નક્કી કરો ને, તો ત્યારે હા. તમારે અંદર એવી શક્તિ પ્રગટ થાય કે તમારો એની સાથે ચોખ્ખો નિકાલ થઈ જાય. બરાબર. અને નિકાલ થઈ જાય તો ત્યારે તમને અંદર આગે પડી જાય, એકદમ શાંત થઈ જાય મન કે યા. ચાલો આજે મેં બહુ સરસ સંભાવે નિકાલ હમ. કર્યો. હમ. અને જો સંભાવે નિકાલ ના કરો તો આખો દિવસ ચૂન ચૂન થયા કરે, સાલું આ બહુ ભારે ફાઇલ આવી, સાલું મારું હમ. બી બગાડી ગઈ અને એનું બી મૂડ બગડ્યું અને સાલું હમ. બધું ઉડી ગઈ અમારી હાથ. હમ. સરસ. સરસ. આ બીજા કોઈને હવે પ્રશ્નો હોય તો પૂછી જો. હા, હા, હા. કોઈને કોઈને પ્રશ્ન? પ્રશ્ન? હા, કોઈના પ્રશ્ન નથી હાલમાં તો. હા. ઉમેશભાઈ મજામાં છો? હમ. હા. હમ.
જય સચ્ચિદાન કેશવાનંદજી. જય મજામાં શ્રી- છો? આપ હા, મજામાં છો? એકદમ સરસ. દાદાની બહુ કૃપા છે. બરાબર છે. હા. કેવું રહે સરસ. છે બધું જ્ઞાનમાં? બધું બરોબર ચાલે છે? બસ સારું ચાલે છે. બહુ પ્રોગ્રેસ સરસ. પ્રોગ્રેસ પ્રો પ્રોગ્રેસ પ્રોગ્રેસ. હા, પ્રોગ્રેસ થવી જોઈએ. આ જ્ઞાન મળ્યા પછી આપણે એવરી ડે આપણું થર્મામીટરમાં ખબર પડવી જોઈએ કે ભાઈ ટેમ્પરેચર કેટલો વધ્યો છે, ઘટ્યો છે. એ હા. આપ એ ખબર પડવી જોઈએ. કારણ કે આપણે હવે નિષ્પક્ષપાતી થયા ને, હા. નિષ્પક્ષપાતી થયા એટલે આપણે ખબર પડે કે અંદર શું ચાલી રહ્યું છે. ચાલુ આ દાદાએ જે અંદર મશીનરી સેટ કરી છે ને, આખો દિવસ આમ સાવચેત કરે કે આ બરાબર. વસ્તુ અહીંયા આપણે ખોટું થઈ ગયું, આજે અહીંયા આપણે પેલા એકાકાર થઈ ગયા, આજે આમ થઈ ગયું. એ એ જ્યારે આપણે અલર્ટ કરે છે ને, ત્યારે આપણી પ્રગતિ શરૂ થાય છે. જરૂર બરાબર છે. હા. બાકી દાદા કે ને આ જ્ઞાન મળ્યા પછી તો બહુ ઠંડક રહેશે, કારણ કે આ બધા દેવી દેવતાઓનો રાજીપો રહે. આ કેવું જ્ઞાન મળ્યું છે દાદા, ભગવાનનું જ્ઞાન. તો એ જ્ઞાન મળ્યા પછી તો કેટલી જબરજસ્ત અંદર શાંત થઈ જાય, મન શાંત થઈ જાય. પણ જ્યારે ફાઇલ આવે અને જ્યારે ચીકણી ફાઇલ આવે અને કે ભાઈ ઉમેશભાઈ, તો તમે મારું બધું બગાડી દીધું, આ તો તમારું તમને વ્યવહાર કરતા આવડતું નથી, તે વખતે આપણી ખરી પરીક્ષા થાય કે હવે અંદર પાણી ટેમ્પરેચર શું આવે છે. ફોર્સ આવે ને ત્યારે તારે ખરી એ ફોર્સમાં જેમ ટકી રહેવાય ને તો જ હા, ખરું. હા, ફોર્સમાં જે તણાઈ જવાય છે. હા. કારણ કે આ જ જગ્યાએ આપણી પરીક્ષા થતી હોય, બાકી બીજી કોઈ પરીક્ષા થાય નહીં. સમજો દાદા કહે ને કે અનુકૂળ સંજોગો આવે ને, અનુકૂળ સંજોગો, તે વખતે તો એટલું બધું આનંદ થાય અને બધું આપણે આપણા ગમતું લાગે અને આપણા હિસાબથી બધું થતું હોય એટલે અનુકૂળ સંજોગો થાય. પણ પ્રતિકૂળ સંજોગોમાં આપણી પરીક્ષા ખરી થાય. પ્રતિકૂળ સંજોગોમાં અંદર કેટલું હાલી જાય છે, અંદર શું ચાલે છે, અને આપણે કેટલો વખત જ્ઞાનમાં રહ્યા, પછી કેવી રીતે આપણે નિકાલ કર્યું, સામેવાળાનું સમાધાન થયું કે નહીં થયું, એ પ્રતિકૂળ સંજોગમાં ખબર પડે. ફોર્સમાં ફોર્સમાં આપણે ઢસેડી ના જવાય. હા, શાંતિથી ઊભા રહેવાય. અને હા, દાદા કે છે એમ જોવાનું જાણવાનું આપણે યથાર્થ રીતે જ રહે. હા, એના માટે શું કરવાનું? પુરુષાર્થમાં શક્તિ માંગે પડી તો ફોર્સમાં બધું તે વખત ભૂલાઈ જવાય. હા. પણ ભૂલાઈ જાય, પણ આપણે જાગૃતિ રાખવી પડે ને કે ભાઈ જો આ સંજોગ આવો આવ્યો, આ સંજોગમાં આપણે ઢળી ગયા, આ સંજોગમાં આપણે પડી ગયા, એ વખતે આપણે અંદરનું હાલી ગયું, જ્ઞાનમાંથી બી બહાર નીકળી ગયા. તો પછી દાદા કહે ને કે આપણે આવા સંજોગમાં જ્યારે આપણી પરીક્ષા થવાની હતી, જે સંજોગમાં આપણે પાસ થવાનું હતું, ત્યારે ફેલ થઈ ગયા, તો આ શું થઈ ગયું? એટલે પછી તે વખતે આપણે જાગૃતિમાં લઈ આવવું પડે. ઉમેશભાઈ, હજુ તો આપણે ક્યાં જવાનું છે? દાદાએ તો તમને ફૂલ ફ્લેજેડ કેવળ જ્ઞાન આપ્યું છે, પણ જો આપણે એમાં આવા ઢીલા રહીશું અને પછી હાલી જઈશું, ઢળી પડીશું, તો પછી આપણે આગળની સ્ટેશન ક્યારે આવશે? તો પછી દાદા કહેતા હતા કે હવે શું ઉતાવળ છે? હજુ 5-6 ભવ તો બીજા કાઢવાના છે ને તમારે. પછી અમે બધા બૂમો પાડતા હતા, નહીં દાદા, એક ભવ જ બહુ ભારે પડી ગયો છે, સાલું આ ભવ કાઢતા નાકમાં દમ આવી ગયો છે, હવે કેટલા ભવ બીજા કાઢવાના. દાદા એટલે દાદા ચેતવણી આપતા હતા કે આવતો કાળ હવે તો આનાથી બહુ કપરો આવવાનો છે, તો પછી બહુ કેવી રીતે ભારે. આ કાળમાં જો આવું છે તો પછી શું થશે? પછી શું થશે? દિવસે દિવસે સારું કેવા સંજોગો આવશે એક ઝટકામાં. આજે હમણાં નહીં આવે, 125 વર્ષમાં આવું અર્થક્વેક નથી આવ્યું, એક ઝટકામાં આટલા બધા લોકો ઉડી હા. ગયા. વારા ફરતી કન્ટિન્યુઅસ બેક એન્ડ ફોર્થ તરત જ વિધિન તરત વન જ મિનિટ. તરત જ. હા. પછી ત્યાં જાપાનમાં બી આવી ગયું. એટલે હા. દાદા કે એના પછી સંજોગો કેવા આવવાના છે ખબર જ નહીં પડશે. કેટલા બધા એક્સિડન્ટો થશે અને એમાં બધા માણસોની શું દશા થશે. તો હા. એ પછી આપણે શું કહીએ, દાદા શું કહે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવા પહાડ તૂટી જાય, ગમે તેવો અર્થક્વેક આવે, તમે જો બચ્યા અને તમારી જે દશા હોય ને, તો તમે આમ જુદા જોઈ શકો કે ભાઈ આ તારો ભોગવટો આવ્યો, આ તને. તો દાદા કહે છે અહીંયાથી આપણે તૈયારી કરવાની છે બરાબર. કે આ આપણા દેહ છૂટે ત્યાં સુધી, જ્યાં સુધી આપણો દેહ છૂટ્યો નથી ત્યાં સુધી રોજે જે કંઈ પણ સંજોગો આવે છે, એ દરેક સંજોગમાં આપણી આ જાગૃતિ રહેવી જોઈએ કે આ ઉમેશભાઈ છૂટા છે, હું છૂટો છું. જેટલું છૂટાપણું વધારે રહેશે ને, એટલું તમને એવા સંજોગો તમને હલાવી નહીં શકે. બરાબર.
એટલે દાદા પાસેથી શક્તિ તો માંગવાની કે હે દાદા ભગવાન, આપ જેવી રીતે સ્વતંત્ર થયા, જેવી રીતે છૂટાપણાની જાગૃતિ મેં રહો છો, જેવી રીતે છૂટાપણાની જાગૃતિમાં તમે રહ્યા અને નિરંતર છૂટાપણામાં રહેતા હતા, એવી અમને શક્તિ આપો, એવી અમારા પર કૃપા વરસાવો કે અમે બી તમારી જેમ છૂટા રહી શકીએ. બરાબર. કે તમે જે શક્તિ માંગો તે આપીશ, પેલું કવિરાજનું પદ છે ને, હા. જે શક્તિ માંગીશ તે હું તને આપીશ. એટલે આપણે હવે કાચા થવાનું નથી. બરાબર. આપણે હવે એવી ફૂલ ફ્લેજેડ એવી તૈયારી કરવાની છે કે બસ હવે આપણે ઢીલા ના પડીએ. કેટલા બરાબર. બધા ઢીલા પડીને કેટલા બધા ભાવ તો બગાડી કાઢ્યા. દાદા કહે છે કેટલા બધા ભાવ ભટકી ભટકીને હમણાં તમારે સાંધો મળ્યો છે. હા. હજુ કેટલા ભાવ બાકી કરવાના છે. અમારે તો એવું જ થયા કરે કે બસ આ ભાવ પૂરો થાય ને તો દાદા અમને તમારા પાસે લઈ આવો, મહાવિદ્ય તમારા ચરણોમાં રાખજો અમને. હવે અહીંયા ક્યાંય મજા આવતી નથી. આવે છે મજા, બહુ આવતી હશે નહીં તમને ઉમેશભાઈ? ના ના બધું આ તો એવું થાય છે કે અહીં હોય કે ત્યાં હોય, જ્યાં હા. પણ હોય ત્યાં હમ. દાદાના જ્ઞાન સિવાય બીજું કશું કોઈ ઉપાય નથી. ઉપાય નથી. હા દાદાના નથી. જ્ઞાનમાં નિરંતર રહ્યા કરો, હા બસ પછી બસ. તમે જ્યાં હો ત્યાં, પાણીમાં હો, પાણીની બહાર હો, કેનેડામાં હા હો કે વડોદરામાં હો. હા, દરેક અવસ્થામાં બહુ સરસ. બસ એ દાદા પાસેથી માંગ કરવાની હવે. બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા આ વખતે આવવાના છો ને? હા, જોઈએ કેવા વ્યવસ્થિત શક્તિ કેવું લઈ ના આવે છે. જોઈએ નહીં, આવજો. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન મજામાં? હા, મજામાં. દાદાજી કીધું ને, આ આપણે હમણાં વાત કરીએ ને સંભાવે નિકાલમાં, તો હા દાદા કે આ બધા તમે કરાર લઈને આવ્યા છો એમ કે. હા હા. એટલે આ કરારને તમે ચૂકવીને સંભાવે નિકાલ કરીને એને ચૂકવી દો એમ. તો આ હા કેટલી બધી બાબતે તો આ કરાર જેવું સમજાવતું જ નથી એમ. હા, હા. સમજાવતું કે નથી કારણ કે આપણે જોવા નથી માંગતા. હા. એવું બી એટલે હોય ને. હમ બાકી એટલે તો ખાલી કરા જે ના ગમતું માં કરાર કહેવાય, પણ ગમતું પણ આવે છે ને. દાદા કે ને હા કે ગમતાનું પણ સંભાવે નિકાલ કરો એમ. હા. કારણ હમ કે ગમતા સંજોગ આવે ને એમાં ઢળી પડે. ગમતા સંયોગોમાં બધી જાગૃતિ જતી હમ રહે. હમ તે કશું યાદ જ ના આવે. હવે કે ને કે હમ આ તો કેવા સરસ છે, કેટલી મારી સેવા કરે છે, કેટલું સરસ હમ છે, એમને બધું જ્ઞાનમાં બી બહુ હાજર રહે છે, આમ કરે છે, તેમ કરે છે. તો આવું બધું બોલે ને તો અમીબેનને ગર્વરસ થાય અંદર. હમ આ હ્યુમન બોડીનું નેચર છે. એ નેચર છે ને, નેચર. એ નેચર કોઈ બી મિસ ના કરી શકે. પણ તે વખતે જો હમ તમે જાગૃતિ ના રાખો ને, તે હમ ગર્વરસ રાખી દો તમે, તો પછી એની સામે અપમાન આવે. હમ જે તમને માન આપે છે અને તે વખતે તમે છૂટાપણામાં નહીં રહ્યા અને માનને તમે રિસીવ કર્યું, ત્યાં ગર્વ સરસ ચાખ્યું, તો એની સામે અપમાન આવીને ઊભું રહેશે. અને જ્યારે અપમાન હમ આવશે ને તે વખતે તમારાથી સહન થશે નહીં, તે વખતે સહન કરે છે. જાગૃતિ રહેશે નહીં. એટલે દાદા હમ કે જ્યારે અનુકૂળ સંજોગો આવે છે, જ્યારે માન મળે છે, તે વખતે તમે જાગૃતિ રાખો, તે વખતે ગર્વરસ ના ચાખશો. હમ એ વખતે તો કે ઓહો આ તો બહુ લપસણું આવી ગયું, હવે ત્યાંથી બાજુ હમ થઈ પડે. અને શરૂ કરે ને તે વખતે જ જાગૃતિ લાવવી પડે કે હવે તો આ સાલું પડવાનું ટાઈમ આવી ગયો, આ તો હવે પાડી હમ નાખ. પછી તે વખતે એની અંદર શુદ્ધાત્મા ભગવાન જોઈને એની પાસેથી શક્તિ ભાગવાની, શુદ્ધાત્મા ભગવાન અમને પાડશો નહીં, અમે અહીંયા માંડ બહુ મહેનત કરીને દાદાના ચરણોમાં અમે પ્રગતિ કરી રહ્યા છે, કે અમને જરા શક્તિ આપો કે તમારો ગર્વરસ અમારે ચખાય નહીં. રાઈટ. આમ કરીને જાગૃતિ લાવવી પડે. બાકી તો એટલું હમ બધું છે ને, તમે જોજો હમ જ્યારે કોઈ તમારી વખાણ કરે છે કેવું થાય છે. હમ બાદમાં બધું ભૂલાઈ જવાય છે. ભૂલી જવાય. એટલે દાદા દરેક અવસ્થામાં બધા આવીને દાદાની બહુ વખાણ કરે. દાદા હમ તમારે લીધે મને આમ થઈ ગયું, દાદા તમે આમ કર્યું તો આમ થઈ ગયું. તો દાદા કે મેં હમ તો કર્યું નથી, મારે તો કશું કરવાની તાકાત જ નથી.
મારે કઈ પેલું હમ બધું એ થાય તો મારે ફાંકી લેવી પડે છે. પાકી લેવી પડે છે. મારે હા મારે એવું કેવું છે હું તો કોઈ દિવસે કશું કરી જ શકું નહીં. મારે પાપડ ભાંગવાની પણ શક્તિ નથી, બોલો. હમ આ તો દાદાની કૃપા કામ કરે છે. આ તો તમે આવું બધું બહુ સરસ રીતે જ્ઞાનમાં રહો છો એટલે થાય છે. એટલે દાદા જસ લેતા જ નહોતા, કોઈનું ના નહોતું. હમ હમ વ્યવસ્થિત ઉપર આપી દે, બધા ઉપર, બીજા ઉપર આપી દે, ત્રીજા ઉપર આપી દે, પણ પોતે રસ લે નહીં. નહીં તો હમ જ્ઞાની પુરુષને કહેવામાં શું વાંધો છે કે આ મેં કર્યું હા છે, પણ કોઈ દિવસ હમ બોલ્યા નહીં. આખી લાઈફ એક શબ્દ બોલ્યા નહીં કે આ મેં કર્યું છે. હમ ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ, બીજું કશું જ નહીં. નહીં હા બરોબર. દાદા કહે ને કે અમે આવું જોખમદારી લઈએ જ નહીં કોઈના માટે એમ. હમ હા, કે અમે કોઈ જવાબદારી ના લઈએ. હમ હમ દાદા કોઈ એમ પૂછે દાદા થોડુંક ભવિષ્યનું બતાડો ને એમ કે આ બધામાં નહીં પડવાનું એમ કે શું આપણે કામ છે એમ કે ભવિષ્યનું જાણીને એમ. કે એમાં એ જો જાણવા જશો ને તો એટલે ઘણી વાર આવું થાય કે ભવિષ્યનું ઘણી વાર આપણે હોરોસ્કોપ કે એસ્ટ્રોલોજીમાં ઘણી વાર આપણે બધું જોવા વયા જઈએ. એવું થાય કે ચાલો જાણી લઈએ, પણ દાદાએ બહુ હમ સરસ કહેલું કે ભાઈ હમણાં એ જાણનારા હજુ એવા કોઈ રહ્યા નથી. સીધું રહ્યા જ નથી. બોલી હતા. એવા હમ રહ્યા નથી, તો પછી હવે આપણે શું શોધી કાઢવાનું? દાદાનું જે દિવસે હમ આ વાક્ય મળેલું ને કે ભાઈ આવા કોઈ જે છે, એવા જે જાણનારા હવે કોઈ રહ્યા નહીં, ત્યાર પછી તો મને આ ભવિષ્યનું કોઈ વાત બી કરે ને તો મને તરત જ હમ દાદા વાક્ય યાદ આવ્યો. હું પૂછું બી નહીં, હમ સામેથી રાઈટ કે તમારું આ આપો ને તો હું તમને બધું પાછળનું બધું બતાડું અને આગળ ફ્યુચર શું થશે. મેં કીધું સારું, તમે હમ તમારું ફ્યુચર નથી શોધી શકતા તો મારું શું ફ્યુચર શોધી કાઢશો? એટલે હમ દાદા પછી જે દિવસે આ વાક્ય કહે ને તે દિવસે ભવિષ્ય ઉપરથી તો બધી વાતો કરે યા સ્ટડી કરે ને, હું સેલ્યુટ ટુ ધેમ જે એમને સ્ટડી કરે છે. દરેકનું સબ્જેક્ટ છે, હમ આપણે કોઈનું હા કે ઇન્સલ્ટ કરતા હમ નથી, પણ હમ દાદાની સમજ પ્રમાણે સાલું આટલું મોટું દાદાએ ભવિષ્ય આપણું ખુલ્લું કરી નાખ્યું કે હવે સીધા 1-2 અવતારમાં મોક્ષે જવાના છે મારા મહાત્મા. હવે બીજું શું જાણવાનું રહ્યું? શું જાણવાનું બાકી રહ્યું? હવે મારે કેટલા પૈસા આવશે, મારો બિઝનેસ ચાલશે કે નહીં ચાલશે, આટલું બધું વ્યવસ્થિત વિજ્ઞાન દાદાએ ખુલ્લું કરી દીધું. બરોબર. હમ અને દાદાની કૃપાથી શું ના થાય યાર, બધું થઈ જાય. એટલે હવે કશું બરાબર બીજું બધું સંસારમાં જાણવા જેવું રહ્યું જ નથી. રહ્યું આત્મા જ નથી. દાદા કહેતા હતા, આત્મા સિવાય કશું જાણવા જેવું નથી. ભવિષ્ય હમ આઈ ડોન્ટ નો, હમ ફ્યુચર બરાબર. આઈ ડોન્ટ નો. બરોબર. હમ પાસ્ટ ને કે જે મારો ચોકડી, કારણ કે તમે અમે હમ પાસ્ટમાં બેસીને તમે રડ કરો કે પાસ્ટમાં હા આવું થયું, આવું થયું, ચાલું તો દાદાએ શું કહી દીધું? પાસ્ટ ને મારો ચોકડી. ભવિષ્ય આપણા હાથમાં નથી, આપણે જાણતા બી નથી. એટલે ભવિષ્યની જે રહ્યું પાસ્ટ ને, તો પછી દાદાએ શું કહ્યું? લિવ ઇન પ્રેઝન્ટ. પ્રેઝન્ટ હા. એ દાદાએ એટલી બધી વસ્તુ ક્લિયર કરી નાખી આ 3 વાક્યોમાં. ત્યાર પછી તો સાલું આ બધું કઈ પાસ્ટનું બી જતું રહ્યું. એટલે પાસ્ટની કોઈ વાત કાઢે તો બી આપણે ચોકડી મારી દઈએ, ફ્યુચરની હા કોઈ વાત કરે તોય આપણે ચોકડી મારીએ, બીકોઝ વી ડોન્ટ નો. હમ સો લિવ ઇન હમ પ્રેઝન્ટ, એ વાક્ય કહ્યું ને, લિવ હમ ઇન પ્રેઝન્ટ. તો આજે દિવસમાં શું છે કે આજે આપણે આખા દિવસમાં કેવી રીતે જ્ઞાનમાં રહીએ, આજે શું શું હમ આપણે કરીએ કે જેથી કરીને આપણો દિવસ સદુપયોગમાં જાય, આજે આપણે શું કરીએ બધાને સુખ આપીએ, જેમ તેમ હમ કરીને લીવ ફોર ટુડે. આજે હમ છેલ્લો દિવસ છે આપણી પાસે, એટલે આવી રીતે રહેવાનું. અને આપણે ખબર પડે કે આજે છેલ્લો દિવસ છે તો આપણે કેવી રીતે રહીએ, કેવી રીતે બધા રહી હા બધાને સુખ હમ આપીએ કે દુઃખ આપીએ. સુખ આપીએ અને દાદા દાદા જ કરીએ. હા ભાઈ, આજે કે મારો ભાઈ છેલ્લો દિવસ છે દાદા, હવે મને હા તમારા ચરણોમાં હા લઈ લેજો, હવે મારે લઈ ક્યાંય જવું લેજો હા હમ એવું હમ છે. તો આપણે હવે લિવ ઇન એટલે પ્રેઝન્ટ. વર્તમાનમાં રહ્યા તે જ્ઞાની દાદા કે ને, વર્તમાનમાં રહ્યા સદા તે જ્ઞાની. એટલે આપણને દાદાએ વર્તમાનમાં રહેવાની જ ચાવીઓ આપી દીધી છે. અને તમે હમ વર્તમાનમાં રહો ને તો તમે જુઓ તો કેટલું બધું સુખ ઉભરાય છે. હા પાસ્ટને વગો કરો તો તોય તમે દુઃખી થાઓ. ફ્યુચર તમને હમ ખબર ના આવે તો તમે રોજે વિચારો આમ કરીશ તો આમ થશે, આમ તોય અનસર્ટિનિટી, તોય અને હમ પછી જે નહીં થાય તોય દુઃખ થાય. એટલે પાસ્ટ હમ ફ્યુચરમાં તો એન્ડમાં દુઃખ જ થાય છે જો તમે એમાં એવું રચ્યા કહેવાય. પછી. એટલે લીવ હમ તમારો હતો તો આજનો દિવસ કેવો સુંદર ગયો. આજે આખા દિવસમાં હમ દાદાનું મારે જ્ઞાનમય દિવસ રહ્યું.
આખો દિવસ હમ આજ્ઞામાં રહ્યો, કેટલું બધું હમ આનંદ. તમે આજ્ઞામાં હમ રહો, પોતાના સ્વમાં રહો, તો તમે દાદા કે અહીંયા જ મોક્ષ અનુભવ થાય. હા રાઈટ. એટલો મોક્ષ તો જયારે આવશે ત્યારે આવશે, પણ આ વિજ્ઞાન મેં તમને એવું આપેલું છે કે તમને હમ અહીંયા હાજરીમાં મોક્ષનો અનુભવ થયા જ કરે આખો દિવસ. હમ બરોબર ને? સમાધિ જ રહે એમ. હા આથી જ હમ એવું છે. કે બધી બધું બધી ઉપાધિઓ બધી છે પણ તોય અંદર આપણને સમાધિ રહે. હા, આજુબાજુ બધું ઉપાધિઓ છે પણ છે. દાદા આપણને અંદર સમાધિમાં બેસાડી દીધું છે. હમ રોજે એટલા ભારે ભારે સંજોગ આવે છે. મને તો ખબર હમ નહીં તમને આવતા હશે કે નહીં આવતા હશે, પણ અમે આવે તો છે. રોજે ભારે ભારે સંજોગ જોઈએ. પછી હું દાદાને હમ કહું કે દાદા તમે મને જ્યારે બી બહુ ભારે સંજોગ આવે ને, હા, હમ આમ સહન ના થાય એવા સંજોગો બી આવી જાય, ત્યારે મને દાદાને એક જ વાક્ય યાદ આવે કે ભાઈ આ મહાવીર ભગવાનને જે દુઃખ હતા, મહાવીર ભગવાનને જે તપ હતા, એવા તપ તમારે છે? હા બરાબર. આવું બોલું ને તો મારો જે કંઈ પણ દુઃખ આવ્યું હોય કે તપ હોય ને, એ જીરો લાગે, જીરો. કારણ કે જીરો મહાવીર હા. હોય એ કેવળ જ્ઞાનમાં રહ્યા આખો જીવન. કેટલા હમ બધા તપ આવેલા, તોય આખું જીવન તપ હોવા છતાં બી નિરંતર કેવળ જ્ઞાનમાં રહ્યા, નિરંતર છૂટાપણામાં રહ્યા. છૂટાપણામાં. એટલું મેં તમને જ્ઞાન આપ્યું છે, દાદા કહે છે. રાઈટ. દાદા કહેતા હતા એટલે આ વાત સાચી છે કે ઘણી વાર અમારે બી ઘરે એવું થાય ને તો હું બીજાને કહી દઉં, મેં કહું મહાવીર ભગવાનને કેવું આવ્યું હતું, એની સામે તો આપણું કશું નથી ને. હા, આ હમ બોલતા સાથે જ તમને હળવું લાગે હા છે. હમ તપ જેવી વસ્તુ જ નથી લાગતી. નહીં હા. દાદા કહે ને કે અગર મહાવીર ભગવાનને હકીકતમાં જેટલા ઉપસર્ગો આવ્યા છે એ બધી જણાવ્યું જ નથી. જો એ જણાવે તો લોકો સહન જ ના કરી શકે. સહન ના કરી એટલું શકે. હા એટલું બધું એમના પર આવ્યું હતું પણ શાસ્ત્રમાં આટલું બધું લખાયું જ નથી એમ. આવ્યું જ નથી. હા, હા યુ આર વેરી રાઈટ. કારણ કે દાદા હા કહેતા હતા ને, ઘણું બધું તો બધું આમ પાર જ નથી પડ્યું. એ જ્ઞાનીઓ એક શબ્દ દાદાનું મેં સાંભળ્યું છે આમાં દાદા વાણીમાં કે એમને આખા શરીર પર માકડ છોડેલા. હા, શું કહેવાય આપણે પથારીમાં થાય ને માકડ. માકડ. હા ઈ આખા બરોબર. શરીરમાં એમને છોડેલા. એ કે કેવી વેદના થઈ હશે એવું મેં દાદાના વાણીમાં સાંભળ્યું છે. એ કે એમને કેવી વેદના થઈ હશે ને કે તમે કહો છો કે દુઃખ પડે છે એવું કોઈ મહાત્માને કહેતા હતા દાદા. મેં તો હકીકતમાં કહું કે દાદા તો ચાલો ભાઈ આપણે મહાવીર ભગવાનની વાતો કરતા હતા, પણ અમે દાદા ભગવાનને પોતે જે એ બી પોતે તીર્થંકર થવાના છે અને તીર્થંકર હતા, એવી પોઝિશન પર હતા, તો બહાર ખુલ્લું નહોતા કરતા, પણ બાકી બહુ હાઈ પોઝિશન પર હતા. તે એ પણ કેટલા બધા તપ કરતા હતા, કોઈને ખબર ના પડી. બોલો. એટલે અમારી આંખોની સામે તો અમે જોયેલા. ચાલો આપણે મહાવીર ભગવાનને જોયા નથી, પણ દાદા વાત કરે તો આમ ખબર પડે. પણ હા અમે અમારી હા આંખોની સામે દાદાને તપ કરતા જોયેલા છે. જબરજસ્ત તપ કરેલા દાદા. એટલે એમાંથી આપણે તારણ મળ્યું, પણ દાદાને આ બધા જેટલા બી તપાયા પણ એનો એક સેકન્ડ માટે પણ મુક્ત હશે ગયેલું નહીં. એટલે પછી અમને 100% નક્કી થઈ ગયું કે મહાવીર ભગવાન કેવી રીતે રહ્યા હશે. ત્યારે દાદા ભગવાનને આવા બધા ખતરનાક એક્સિડન્ટ થયા પછી પણ એમનું મુક્ત હશે જતું નહોતું, તો કેટલું બધું છૂટાપણું હશે. બાકી આપણે અહીંયા જરા સોઈ તો લાગે તો ક્યાં જો બૂમા બૂમ કરી નાખીએ છીએ. તો આખો શરીર લોહી લોહાણ થઈ ગયેલું તોય દાદાનું મુક્ત હશે ગયેલું નહીં. બોલો. મેં તો દાદાને જોયા તે વખતે. બિલકુલ તપમાંથી બહાર નીકળ્યા નહીં. પૂરું પોતાના અંદરના સુખને જવા નહીં દીધું. સુખને નહીં જવા દીધું અંદરથી. ત્યારે ખબર પડી કે આ જુદાપણાની જાગૃતિ શું થાય છે, અને એવું જ દાદાએ જ્ઞાન આપેલું છે. એવું જ એવું જ આપ્યું છે. જે જ્ઞાનમાં દાદા રહે છે એ જ જ્ઞાન દાદાએ અમને આપેલું છે. ત્યારે તો હમ ઘણા બધા સંજોગોમાં ધીરે ધીરે એવી બધા મહાત્માઓની કેટલી બધી જબરજસ્ત પ્રેક્ટિસ થતી જાય છે કે એ હમ સંજોગો એમને અડતા નથી. હમ આવે ને ભલે એમને ખબર પડે કે હમ આ ભારે સંજોગ આવ્યો છે, પણ એ એમને ટચ કરતા નથી. કારણ કે શું
એ દાદાનું વિજ્ઞાન તે વખતે હાજર થાય છે અને કામ કરે છે. કામ કરે છે. હમ જબરજસ્ત કામ કરે. હમ એ તો દાદાની કૃપા છે કે આ આજ્ઞા હાજર થઈ જાય છે સંજોગોમાં. એટલે આપણને સંભાળી લે છે પાછું. હા, પડવા નથી દેતું. હમ સંજોગ તો બધા આવે જ, એનું તો આવે જ છે. આવ્યા જ હા કરવાના, હા આવ્યા જ હા કરવાના. પણ હમ કેટલું અંદર તમારે ક્ષમતા રહી, એ સંજોગમાં હા તમે કેવી રીતે ટેકલ કર્યું, કેવી રીતે એનું ટેકલ કર્યું. સમાધાન કર્યું, મનનું કેવી હમ રીતે સમાધાન કર્યું, એ હમ હમ એ બહુ હમ ઇમ્પોર્ટન્ટ છે કે તે વખતે, કારણ કે એ જે સંજોગમાં તમે પસાર કર્યું અને તમે જ્ઞાનમાં રહ્યા તો દાદાનો રાજીપો મળ્યા કરે તમને, હા નિરંતર દાદાનો રાજીપો રહે અને રાઈટ. તમારી શક્તિ વધતી જાય. દાદા કે ને કે એક હા કપડા સંજોગની અંદર હમ તમને એ ક્ષમતા રહી અને તે વખતે તમે સંભાવે નિકાલ કર્યું અને એમનું દોષ હમ ન જોયું, તો એ જે શક્તિ હમ થઈ ને તો બીજા બે સંજોગમાં મલ્ટીપ્લાય થયા કરશે. હા 2 મલ્ટીપ્લાય બરાબર બાય છે. 4 મલ્ટીપ્લાય હમ બાય 16, એટલે હમ 16 એવા સંજોગ આવશે ત્યારે તમે અંદરથી હાલશો નહીં અને એ દરેક સંજોગમાં તમારું સમાધાન થશે, નિકાલ થઈ જશે અને તમારી શક્તિ વધતી જશે. એટલે દાદા હમ કે એક સંજોગ બી તમારે પાસ કર્યું ને તો મલ્ટીપ્લાય થતું જશે. પછી મલ્ટીપ્લાય થતું જશે. 100 સંજોગ આવે ને તો એ 100 સંજોગમાં તમે હાલશો નહીં. નિરંતર હમ જ્ઞાન કરો છો, નિરંતર હમ જ્ઞાનની હાજરી રહેશે. એવું આવી ગયું કરેક્ટ. છે. એવું ઘરે અમને અનુભવ થાય ઘણી વાર. હજી હું જમવા બેસું ને તો કે હા, મમ્મી આ આપો ને, પછી કોઈ બીજા કે હવે મને આપી દે ને, એટલે હવે એવી ખબર પડે. પેલા મોઢું બગડતું હતું, આમ ઇરિટેશન થતું હતું. હવે થયું હા, કે ઓ ચલો આપણું અમીબેન તમારું સંભાવે નિકાલનું ક્ષમતાની પરીક્ષા આવી. એટલે જો કેમ કે હવે ખબર પડે છે કે કોઈ આપણને કેમ ઉઠાડે છે. હા હા, આપણી ટેસ્ટિંગ છે. ટેસ્ટિંગ છે અને હિસાબ વગર તો ઉઠાડે નહીં ને. હા હિસાબ વગર ઉઠાડે નહીં. એ તો પેલા કંટાળો આવતો હતો, હવે કંટાળા વાળો ભાગ આપણને એને જ્ઞાનમાં આપણે ફેરવી દઈએ છીએ. એટલે તરત જ સમાધાન આવી જાય. સમાધાન આવી જાય. એનું સમાધાન થયું. રાઈટ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય અમીબેન. ઓકે, હવે જય આપણી પાસે સચ્ચિદાનંદ. થોડો ટાઈમ છે અમીબેન, તો આપણે થોડું વાંચન કરીએ. હા, હા હા. આજ હમણાં નવું હપ્તવાણી છે. અક્રમ અક્રમ વિજ્ઞાન વિજ્ઞાન. છે. અક્રમ વિજ્ઞાન છે. તો યશવાનજી હા થોડું હવે કેવળ દર્શન ઉપર આવ્યું છે આખું. હા, હા, વંચાય છે તમને હા, હા, હા. કે મોટું કરું? થોડો ના, બરોબર છે, બરોબર છે. બરાબર. જ્ઞાન મળ્યા પછી મહાત્માઓને કયું સ્ટેજ હોય પ્રશ્ન કરતા? રાધાશ્રી, કેવળ દર્શન થયેલું છે આ. હું કંઈ જ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહે છે. એ કેવળ દર્શન થયું છે. કેવું ગજબનું વાક્ય છે. હું કંઈ જ કરતો નથી એવું નિરંતર ખ્યાલ રહે, એક વખત નહીં.